સુખી ઘરના બધા સાધન સંપન્ન લોકો સેવામાં છે, પણ છતાંય કોઈ મંદિરની ચા પીવાય રાજી નથી પાછા. એટલી નિષ્ઠાથી કામ. આટલો મોટો સમયો આપણો થયો, 14 થી 15 લાખ લોકોએ ભોજન કર્યું, પ્રસાદ લીધો, અને છતાંય કોઈ નેટવર્ક નહીં, કોઈ કાંઈ નહીં. ઓટોમેટિક બધા સ્વયંસેવકો ભાઈઓ બહેનો આયા ગયા અને બધું પૂરું થઈ ગયું. કેવી કેવી તાકાત ભગવાન આપે. ભરોસો તો તમે જુઓ. અમે નક્કી જ મારા પાસે અમુક નિર્ણય એવા કઠિન હોય, અને મારા સેવકોને હવે બધું ગળે પડી ગયું છે, એટલે બધું ઘેડ પડી ગઈ છે. તમારા સુખુભાના શબ્દોમાં ઘેડ પડી ગઈ. ઘેડ પડી. મેં એવું નક્કી કર્યું કે આપણે છાણા જે છે એ આપણી જ ગૌશાળાના છાણા, મારે 1.25 લાખ છાણાની જરૂર હતી, એ જ કરવા. અને અમારા બધા બહેનો શેરીમાંથી બધાને વિનંતી કરી, વિનંતી નહીં ઓર્ડર કર્યો આમ તો, અને પછી જે લાગી પડ્યા છે, મને એમ થયું કે અમુકને તો દાખલ કરવા પડે એવી સ્થિતિ. એવા પોટલા ઉપાડીને આમ વિડીયો ઉતારેલો છે, ક્યારેક તમને ચંદુને કઈ દેખાડશો. આ સ્વયંસેવા જ્યારે જેને કરી ક્યારેક ક્યારેક આમાં ભાઈ કાલથી દેખાડવાની વ્યવસ્થા કરજો, એની પાસે બધું છે. આ ચંદુ પાસે અવળું રમકડું છે કચકડાનું, મારો બેટો બધું એમાં બધું પૂરી દે. બોલો, હા, બહુ સરસ રીતે કરે છે. કેટલી સેવા લોકોએ કરી. છાણા થાપવાના હોય, વાસણ ઉટકવાના હોય, ગંદકીમાં ઊભું રહીને સાફ કરવાનું હોય. બધા અમારી શેરી કે અમારું આટલું એટલું જ નહીં, કેટલા બહેનો, કેટલા મોટા ગ્રુપ બન્યા. ગામડાના પણ કેટલા બધા બહેનો આવ્યા, હજારો બહેનોએ કામ કર્યું છે. મને ખબર છે બધા સુખી ઘરના, બધા પોતાના ઘરે આવું કામ કરી ન છે, પણ અહીંયા બધાએ. હું આ બધું બહુ એકલો રાતે ક્યારેક ક્યારેક રડતો હોય કે આ કોણ તાકાત આપે છે, હે ચતુર્ભુજ નારાયણ, આ બધું કેવી રીતે થાય? નથી મની પાવર કે નથી મસલ્સ પાવર, ને છતાંય ઠાકોરજી કેવી રીતે આવીને કરી ગયા છે. એક દિવસ એવી ઘટના બની